જય શ્રી રામ. આપણે 10 હપ્તા પૂરા કર્યા. 11મો હપ્તો 23 સુધી ત્યાં આપણે લીધા. ગયા હપ્તામાં 2 પોઈન્ટ અને બહુ જ સમજવામાં સરળ હોય તેવા હતા. આજે થોડાક 3 પોઈન્ટ લઈએ છીએ, પણ સમજવામાં તો એ સરળ જ છે કે બહુ અઘરા નથી. અહીં આપણી કોઈ મર્યાદા નથી. એક જ મર્યાદા કે જે ગુણક આંકડો છે 11 થી 19 ની વચ્ચે તમારે ગમે તે લેવાની છુટ્ટી. બરાબર. 11 નો ગુણાકાર જ્યારે કરતા હતા ત્યારે આપણે શું કરતા હતા યાદ છે ને, કે ગુણીને આગલું પદ ઉમેરો, ગુણીને આગલું પદ ઉમેરો. અહીં ગુણીને આગલું પદ ઉમેરવાને બદલે શું કરીશું તે આપણે જોવાનું રહ્યું. તો હવે ધ્યાનથી જોજો. હવે હું જે આંકડા અહીં લખું છું એને 11 થી 19 ની વચ્ચે ગુણાકાર કરવાનો છે. આપણે પહેલા બે દાખલા ધ્યાનથી જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો પહેલા આપણે નાના આંકડા જ લઈશું, એટલે 19 સુધીમાં નવડો વાળો નહીં લઈ, મોડા 3 લઈએ. બરાબર. ગુણ્યા 13 કરવા છે મારે. જો 11 થી 19 બોલ્યા છે એટલે ગમે તે લેવાનું. 13 લીધો. હવે જોજો, તો હું અહીં શું કરીશ, પેલાને આપણે 1 વડે ગુણીને કરતા હતા, અહીંયા 3 વડે ગુણીશું. તો 3 ગુણીને આગળનું પદ ઉમેરવાનું. અહીં 1 વડે ખાલી ઉમેરતા હતા કારણ કે 11 હતા એટલે 1 જ. તો અહીંયા કંઈ કરવાનું નથી. 3 વડે ગુણો, આગળ ઉમેરો, ગુણો, ઉમેરો, એમ જ કર્યા કરવાનું છે. હવે જોજો, 4 તેરી 12 નો બગડો વધી 1. બરાબર. 3 તેરી 9, 9 ને આ 4 ઉમેરવાનું, 9 ને 4, 9 ને આ 4 ઉમેરવાનું. પણ ઉપર મને એકડો દેખાય એટલે 10 પહેલા બોલી દઈશ. તો 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી 1. 3 એકુ 3 ને 4 7 વધી નથી આવતી. 3 દુ 6 ને 1 7. હવે છેલ્લે આ બેનો ગુણાકાર. બરાબર. ખબર પડી ગઈ. તો પહેલા જે આંકડો છે એ આંકડા વડે ગુણતા જાઓ અને ઉમેરતા જાઓ. હવે અહીંયા 17 18 16 તમારે જે લખવા હોય તે જુઓ. લખીએ છીએ. હવે જોજો, 6 7 42, 42 નો બગડો વધી 4, 6 તેરી 18, 18 ને 7 25, 25 ને 4 29 વધી 2, 6 ચોક 24, 6 ચોક 24, 24 ને 5 29 વધી 2, 6 કઈ ભૂલ કરી લાગે છે, ફરીથી કરીએ છીએ. જોજો, 7 6 42 નો બગડો વધી 4, 7 6 તેરી 18, 18 ને 7 25 ને 4 29 નો નવડો વધી 2, 6 ચોક 24, 6 ચોક 24, 24 ને 5 29 નો નવડો વધી 2. બરાબર હતું બધું. તો 6 દુ 12, 12 ને 4 16, 16 ને 2 18 નો આઠડો વધી 1. હવે 1 ગુણ્યા 2, 2 2 ને 1 3. બરાબર છે. ખબર પડી ગઈ. હજુ એક હાથ લઈએ કારણ કે હમણાં અહીંયા ગડબડ થવા લાગી હતી ને એટલે. ચાલો, તો હવે જોજો, આંકડો આ હવે ગમે તે મોટો લેવાની છુટ્ટી છે. હા, આગળ આંકડો 17 વડે ગુણીએ છીએ. હવે 7 તેરી 21 નો એકડો વધી 2, 7 દુ 14, 14 ને 5 19 વધી 1, 7 દુ 14, 14 ને 3 17 વધી 1, 7 તેરી 21, 22 24 વધી 2, 7 ચોક 28 ને 2 30 ને 3 33 વધી 3, 7 એકુ 7 ને 7 14 વધી 1, 1 એકુ 1 અને 1 2. બરાબર. જો બહુ મોટો આંકડો છે તો પણ સમજવાની જરૂર છે. ભૂલ થવાની શક્યતા ખરી, પણ પ્રેક્ટિસ કરશો તો નહીં થાય, એટલે તમે ધ્યાન રાખજો. ચાલો, હવે નંબર 25 એના પછીનું
આપણે 24 પૂરો કર્યો. હવે મેં છે ને જુઓ 24 25 26 ત્રણેયમાં ધ્યાનથી જો જોતા હો બોર્ડ પર તો મેં શું કરેલું છે તે જુઓ. અંડરલાઈન કરી છે હા પહેલા આંકડા ઉપર. એનો અર્થ એ થયો કે એ આંકડા ઉપર આપણે ઇન્ટરેસ્ટ લેવાનો છે. આપણે 25 નંબરનો અત્યારે લઈએ છે m/21 થી 29. હવે અહીં શું કરીશું જોજો 21 થી 29 કરતા પેલામાં જે કરતા હતા એ જ કરવાનું છે પણ પેલામાં આગળનો અંક ઉમેરતા હતા એ ઉમેરવાને બદલે 2 વડે ગુણીને ઉમેરવાનું છે. એટલે અહીં વર્ક થોડુંક વધી ગયું બાકી કઈ નહીં. એટલે અત્યારે નાના આંકડા અહીંયા લઈશું. હવે અહીં હું લઈશ 23 ધારો કે. તો હવે જોજો આને પહેલા ગુણતા જાઓ જે સ્ટાઇલ હતી 4 તેરી 12 નો બગડો વધી 1 લખાઈ ગઈ 3 એકુ 3 ધ્યાનથી સાંભળજો હવે બહુ અગત્યનું છે 3 એકુ 3 એને 4 ને 2 વડે ગુણવાના પાછા 3 એકુ 3 અને 8 4 દુ 8 8 ને 3 11 ને 1 12 નો બગડો વધી 1 3 તેરી 9 9 ને 2 2 એકુ 2 9 ને 2 11 વધી 1 હતી એટલે 12 12 નો બગડો વધી 1 3 દુ 6 અને આય 6 6 ને 6 12 ને 1 13 નો ત્રગડો વધી 1 હવે પહેલા બે આંક આય રહે તો 2 દુ 4 ને 1 5 ક્લિયર. હવે સમજ પડી ગઈ છે. જુઓ હવે મોટા આંકડા લેવાની છૂટી પછી તમને ખબર પડતી જાય તો તમે વાંધો નહીં પણ બને ત્યાં સુધી વધી હમણાં ઓછી પડે એવા આંકડા લઈશું એટલે ચિંતા નહીં તમારે. જો થોડા મેં ટફ આંકડા લીધા બરાબર તો 8 ગુણવાના છે બધાને અને 2 ગુણીને ઉમેરવાના. પહેલા 8 ગુણો 2 ગુણીને ઉમેરો બસ બીજું કંઈ યાદ નહીં રાખવાનું. 8 એકુ 8 પહેલું આ થઈ ગયું 8 એકુ 8 ઉમેરવાનું કંઈ નથી. હવે 8 ગુણ્યા 4 8 ચોક 32 માં 2 ઉમેરવાના. આ બંધ રાખીએ એટલે ખબર પડે. 8 ચોક 32 માં 2 ઉમેરવાના 32 ને 2 34 વધી 3 8 દુ 16 16 ને 8 24 ને 3 27 વધી 2 સત્તુ 8 56 56 ને 4 60 60 ને 2 62 વધી 6 8 તેરી 24 ધ્યાનથી જોજો 8 તેરી 24 24 ને 14 24 ને 4 28 ને 10 38 38 ને 6 38 ને 6 44 બરાબર વધી 4 3 દુ 6 ને 4 10 જ ખબર પડી ગઈ. હવે જો તમને લાઈટ થતી હોય તો કે આ 2 વડે ગુણીને આપણે એડ કરીએ છે ને તો અમે અહીંયા પ્રશ્નાર્થ કર્યું છે એટલે હવે કોઈ આગળના આંકડા નહીં ગણીએ. તમે આગળનો આંકડો ગમે તે લો 31 થી 39 41 થી 49 તો ગમે તે લો તો એનો અર્થ એ થયો કે અહીંયા 2 ગુણીને ઉમેરતા હતા ત્યાં ધારો કે 88 વડે ગુણવા છે તો 8 ગુણીને ઉમેરવાના બરાબર. ધારો કે 74 વડે ગુણવા છે તો 7 ઉમેરવાના ગુણી. તો ઉમેરવાનો આંકડો આપણો આ 26 નંબરના પોઈન્ટમાં બહુ અગત્યનો થશે. તો 26 નંબર છે આપણો હવે m બાય ક્વેશ્ચન માર્ક 1 to ક્વેશ્ચન માર્ક 9. અહીં તમે 1 2 3 ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ 1 2 3 ગમે તે મૂકો. જો 1 લખશો તો 11 થી 19 થઈ જશે 2 લખશો તો 21 થી 29 હવે 3 લખશો તો હવે આપણે 4 લખો તો હવે હું ગમે તે આંકડાથી ગુણાકાર કરીશ એટલે 4 લઉં 3 લઉં પણ ફરી કહી દઉં કે જ્યારે શરૂઆત કરતા હો ત્યારે નાના આંકડા લેવાની કોશિશ કરજો બરાબર. 2 3 2 3 ગુણ્યા જો હવે આનો ગુણાકાર કરવાનો છે ધ્યાનથી સમજજો 3 ગુણ્યા 3 9 થઈ ગયા 3 ગુણ્યા 3 9 9 ની અંદર 12 ઉમેરવાના છે 9 ને 12 21 વધી 2 3 દુ 6 6 માં 12 ઉમેરવાના
ને 2 આય રાઈટ 20 વધી 2 3 દુ 6 6 ને 8 14 14 અને 2 16 વધી 1 4 દુ 8 ને 1 9 જવાબ બરાબર. હવે આને રફલી વિચારો તમે કે 10 હોય તો 22000 થાય તો 4 22 ચોક 88000 થી ઉપર કારણ કે 40 છે એમ માનું છું તો 88000 થી ઉપર તો કેટલા હજાર છે? હા આવી ગયું એમ વિચારવાનું 96 આવી ગયું બરાબર. હવે આગળનો આંકડો બદલવાની છુટ્ટી. ગમે તે આંકડા આવે લઈશું અહીંયા બરાબર. 3 1 3 થઈ ગયું હા બરાબર. હવે આ અને આ બેનો ગુણાકાર એટલે હું અહીં બે આંગળી જ મૂકીશ એટલે તમને આઈડિયા આવે. 3 દુ 6 6 ને 8 14 નો ચોગડો વધી 1 3 તેરી 9 અને 16 9 ને 16 25 ને 1 26 નો છગડો વધી 2 3 1 3 અને 24 3 1 3 અને 24 24 ને 3 27 ને 2 29 નો નવડો વધી 2 3 ચોક 4 તેરી 12 12 ને 8 20 20 ને 2 22 વધી 2 8 ચોક 32 ને 2 34. અંદાજિત રકમ આપણી ચેક કરીએ તો 40000 છે. આ કેટલા છે? 80 આશરે. તો 8 ચોક 32 3,20,000 થી ઉપર હોવું જોઈએ છે. તો જુઓ છે ને 8 40,000 છે ને એટલે 80 તો 3 નહીં 34 લાખ ઉપર હોવું જોઈએ. તો આપણી પાસે છે બરાબર 32 લાખ થી ઉપર હોવો જોઈએ. ખબર પડી ગઈ. તો એ આંકડો રફલી આપણે વિચારવાનો તો ચાલશે. જવાબ સાચો છે ખોટો પછી કેલ્ક્યુલેટરથી ચેક કરજો. ચાલો આટલે સુધી આપણું કામકાજ પૂરું થયું. હવે આવતામાં સ્ક્વેર શીખવાના છે આપણે એટલે કે વર્ગ. બહુ અગત્યના છે એ પણ. એટલે વર્ગ એ આપણે જાણીએ છીએ સમાન સંખ્યાઓનો ગુણાકાર છે બીજું કંઈ છે નહીં. તો વર્ગની પદ્ધતિઓ પણ ઘણી બધી જગ્યાએ પૂછાય છે એટલે આપણે યાદ રાખીશું. ફરીથી દર વખતે હું જે કહું છું તે જ કરજો બરાબર. એટલે ફોરવર્ડ કરજો ખાસ અને બને ત્યાં સુધી તમે કોમેન્ટ લખો. દર વખતે મને હવે કહેતાય શરમ આવે છે આટલી બધી વાર કીધું બરાબર. હું ઘણી બધી સ્કૂલોમાં કોલેજોમાં અને ઈવન આચાર્ય સંઘની મીટિંગોમાં અને એ લોકોના પ્રોગ્રામમાં પણ જાઉં છું અને ત્યાં પણ ગણિતના આ મુદ્દા જ્યારે ચલાવું છું ત્યારે લોકો એટલા ખુશ થઈ જાય છે વાત ના પૂછો. અને એવા લોકોએ જ મને સલાહ સૂચન કર્યું કે સાહેબ યુટ્યુબ પર જાઓ. હું અત્યાર સુધી યુટ્યુબનો વિરોધી હતો અને હજી પણ છું થોડોક તો કારણ કે કોઈ મતલબ નથી મને એવું લાગ્યું. એટલે હવે આજના દિવસનું હું ચેકિંગ કરીશ અને સ્ક્વેર વાળું ચેપ્ટર શરૂ કરતા પહેલા જો મને એવું લાગશે તો અહીંથી હું સ્ટોપ કરી દઈશ અને ઝૂમ મીટિંગ પર ચાલુ કરીશ કે જેને ઇન્ટરેસ્ટ હોય એ આવે. એમાં એક તકલીફ એ છે કે કોઈની પાસે ટાઈમ નથી. ઝૂમ મીટિંગ ધારો કે મારી રાતના 8 વાગે કરી 9 વાગે કરું તો ઝૂમ મીટિંગમાં ટાઈમ નથી તો એ શક્ય નહીં થાય કદાચ એવું કોશિશ હોય. પણ જો વધારે લાઈક આવશે આમાં તો ચોક્કસ આ પણ ચાલુ રાખીશ. ઝૂમ મીટિંગ વાળું કોપી પેસ્ટ જ કરવાનું રહેશે પછી એટલે વિડીયો કોપી થઈ ગયો હોય એ આપણે મૂકી દઈશું બરાબર. ચાલો તો જય શ્રી રામ.